હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ ભાગ્યા 7 તૈયાર થઈ જશે. એટલે ચલો તમે ગુડ મોર્નિંગ કહી દઈએ, જીગરને કહીએ, પછી બીજા બધાને કહીએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. શું કરી કોમકાજ ચલાવી? અડધો થયો. ચલો તમે નીચે જો ચા બા પીવા. તો ગાઈસ ચલો તમે ચા બા પીવા જઈએ નીચે. તૈયાર થઈ ગયા નીચે ચા બા બીજું બીજું બંધ કરી નાખ્યું, લાઈટો બેઠો. તો ગાઈસ મેં તો ચા બા પી લીધી. દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દાદી તૈયાર કરી દીધી. એ પણ સોનલબેન જુઓ પોતું મારી રહી. ચમ વહેલા વહેલા પોતું મારી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સરી ના દસો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ તો ખરા. હા બસ સામે બોલ તો ખરા. તો ગેસ હું તો આવી ઉપર હાવણી લેવા. તો ગેસ હું તો હાવણી લઈ લીધી અને બધું ધોવામાં કચરો આવવા બધું વાળ્યું કચરો કચરો વાળ્યો રૂમમાંથી વાળતા 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 બહાર નીકળીએ. જો ગાઈસ ઉપર તો કચરો વાળી નીચે આવી હવે નેચરો કચરો વાળો રૂમમાં નીચેના રૂમમાં કચરો વાળી દઈએ. દાદા કચરો તો વાળી દીધો ને અહીંયા તો બધો કાઢ્યો. આખો પલંગ ભર્યો મેણિયો 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 બસ કે બસ કહો અહીંયા ને અહીંયા ને અહીંયા ને અહીંયા. તો કાંઈ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો મસ્ત. દાદીની કિંજલને તો પાસન ધોઈ ગયો હોય. ધનસો પે રમી રહેશે. પાસન ધોવાઈ ગયો. ચલો કઈ દિયાબત્તી કરી લઈએ અને પછી ચા પાણી કરીએ. એ મારી કિંજલ તો કોઈક નાસ્તો બનાવી રહી છે. શું બનાવવાનું આજે? પોહે પોહે રોજ પોહે જ બનાવીને ખાખા કરો કે નહીં? નામ બીજું તું બનાવજો. કોઈ હોય નહીં કે દાદી તો બેઠા છે. બેઠા બેઠા ટોપરું ખાઈ રહ્યા. રોટલી પડી હોય પણ પપ્પા નાખી દે બધી કૂતરો હાવડીને બધી દહ હોય તો દહે દહ નાખી દે. ચાલો બસ આપી દઈએ. જલ તો બટાકા પૌવા બનાવી દઈ. તેલ વધારે નાખી દીધું છે નહીં? મમ્મી તો ચોખા લઈને બેઠી હોય. ધનસુ જોયું? ધનસુ ઓ ધનસુ આ રહ્યો કલે. એ ચોટી આ રજા ને હાની તે મૂકો આવું હેડ અમારો રોડ ઉપર ને હા તે મૂકો આવું. હા ખાઈને પાછું જાય. હા થઈ ગયું. તો કઈ તો પૌવા બનાવી દીધા. હા તો નાસ્તો કોઈ ના કિંજલે પૌવા બનાવ્યા પાછા જઈએ. રોટલી પડી તો રોટલી બંગાજર રોટલી ખીચડી ખોરાતું. ધનસુ તો જમવા બેઠો નાસ્તો કરવા માટે. સોનલ બે જણો ખાવા બેઠો. તો ભાઈ હું તો નાસ્તો કરી લીધો. કિંજલ તો ભાઈ કપડો ધોવા બેઠી છે. હા 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 આખી ચોકડી ફેર ફેર કરી દીધી. આખી ચોકડી ફેર ફેર કરી દીધી. કિંજલ કપડો ધોઈ દીધો. ચલો કપડા નીકળીએ નોકરી જવા માટે. કપડા વાસણ તો કઈ નાખ્યો. તો મૂળ થઈ ગયું કપડા વાસણ કરવામાં. તો ચલો માથું માથું ધોરાઈ તો હવે અને વેસલિંગ લગાવીએ. હાથ થોડા ધોળા કરીએ પછી જઈએ રખતી કોક. ગેસ તો નીચે આવીએ ને મગ બફા મેં ક્યાં है મગ બફા મેં ક્યાં તો મગનું શાક બધી ચૂમમાંથી નીકળે મગ. મમ્મી જઈશું મગ
મમ્મી જઈશે દહીંનું લેવા. વ્યાલો જોઈએ તો લઈને આપતી રહેતા ખાલી. હો ઘેરવા છે. સરકો પડે ને. તડકો સરે. તે મંદિરે જવાનું છે. તો કંઈ ચાલો તા જમવાનું બની આવી મમ્મી જઈશે બાજુની લોકોને 2 દિવસથી નીકળ્યું કોઈ લાવતું નહીં તો મમ્મી લેવા જઈશ. કઈ થઈ ગયું તમે શાક મારવા માંડી અને બાજુ ચાલુ હોય ને બાજુ ઠંડા ચાલુ હો હવે તમે શાક મારી દઈએ. તો ગઈ સહી તો રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું હોય આટલી બનાવી શીખાય આ બની જઈએ આટલી બાકી હસી રહી. અહીંયા બટાકા બફાવી છે અહીંયા પાલક બફાવી છે. ભાઈ તો ગઈ દોણી રોટલી તો બનાવી દીધી મેં અને હવે બનાવશું બાજરીના રોટલા. इसने बनाना से ते बनी दिए बाजरीના રોટલા પહેલાં તવી તો મૂકી દીધી હો ઢોકણ જોઈજો રોટલી એટલી બનાવી અને હું બનાવી છે બાજરીના રોટલા. તો ચાલો તમે બનાવી દઈએ બાજરીના રોટલા બનાવી એટલે હું બતાવું કે કેવું બને. તો ગેસ રોટલો તો બનાવ્યો જુઓ જેવું બનાવ્યો કહેજો કાલ લોબો તોતરો તો બન્યો પણ બનશે ધીરે ધીરે હાકા. તો કાંઈ હું તો ઘરે આવી ગયો અને તો રોટલું શેકી જવાનું છે. હા ચો પુનેમ હેડી. ના લે કાલ રાતે જવાનું તો 2 વાગે પણ આવો તો હેડી જાય રોટલા બનાવી રહીએ. આજ તો મેળો ભરવાનો જોઈએ. ચૈત્રી પુનેમ. કિંજલ તો આજ રોટલા બનાવી રહી છે. સોનલ તો જમા બે જઈ આ તો મસ્ત મગનું શાક બનાવી દેખાય લાગ્યો હો મગ હગ મગની દાળ પાલક. અને આને ખાવા નહીં ખાવાનું નહીં ગયા ખાઈ યાર ખાવા તો હોત ખાતો લાગતો નહીં હો ઘરે ખાતો નહીં શું રહે મને નહીં લાગતો એનો ખાતો હોય. તો કઈ સુએ જમવા બેસી ગયો. તો કઈ વાત તો મમ્મીને જમવા બેસી ગયા. મમ્મી કિંજલ મમ્મી બે જણો હા ખાવું નહીં તો પણ બે જોડો બેજો ખાવા. તો કઈ તો મગની દાળ બનાવી છે અને પાલક નાખ્યો છે અંદર જમી લઈએ. ખાધું તમે આવું નહીં ખાધા ખૂબ પાલક ઘણો બનાવવાનો કે બટાકા બનાવવાનો. બટાકા અને પાલક એવું અરે બટાકાની ભાજી બનાવી દઈને પતી ગઈ. બટાકા ભાજી એ તો જાગુબેન માટે તા ખાવાનું લે તો લઈ જાય. અમે તો બધા જમી રહ્યા. નંદસુભાઈ તો રમી રહ્યા સર. ચલો નીકળીએ જઈએ બજાર. જણા તો પસંદ થઈ રહ્યો સોનલ બે હોવા શીખર હું બોલાવતું તો ચાય નામ બોલાવું છું. વાસણમાં સાથે ઘસી નાખ્યા અને કપડાં લઈને આવ્યા કપડાં વાળી પછી આરામ કરીએ થોડી વાર. તો ગેસ વાગ્યા છે 4:30 સામુથી ચપાતી તો બેઠી બહાર દાદી બંને જણા બેઠા હતા. દાદી માથું રાઈંગલ હોય છે હું એકલી બેસી રહી. મસ્ત વાદળા વાદળા દેખાય. તો બહાર બેઠી હતી જમવા બેઠ્યું ભૂખ લાગી હતી. દોસ્તો શી ખબર કોઈ યાદ નહીં. તો ચલો દાળનું શાક ખાઈ લઈએ. તો ગઈશ હું તો આવીશ ઉપર ઊંઘવા માટે એટલે આરામ કરવા માટે. આરામ એટલે એમને ટાઈમ કાઢવા માટે. નીચે બેઠી હતી કંટાળો આવતો હતો એકલી હતી તે ઉપર એમ બેઠી ઊંઘી. હાલ કશું કોમ નહીં છે 6 વાગે 6:30 7 વાગે રોકાણ ચાલુ કરશું તેવું જ બી રવાનું કરવાનું. નીચે જીગર આવી ગયા છે ખાતે તમને લોકો તરત જ ઉપર આવશે પ્રોગ્રામ પર. જો ખાલી આ દરવાજો જોઈ લો. 1 2
3 નાયા 4 5 નાયા આવશે ઉપર જ આવશે હું દેખાય ને તો ઉપર જ આવશે કે હાલ જ આવ્યા આજુ પાણી બની પીસી તો ગઈ જો આવી જાય ને બસ તો ગણતા ગણતા ના આવ્યા પણ 5 મિનિટની અંદર આવી ગયા હું કે દે હવે તમે શું કહેતા હતા નોકરી કરીએ તે બસ ટાઈમ તો થાય કે એકલી કંટાળા આવે જોવા કામ હું કરું હા તો પણ નેચર ના બે આવે બધા નેચર બેઠો નેચે હાલ જ આવી ઉપર આવીને આડી પડી તો ગાઈસ હું તો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો હું તો સાગટી રહી છું હજી તો ઓટોમાં ના તમે તો ગાઈસ હું દસ્તો લઈને આવી શ્રીફળ ફોડવા માટે હા બધા નેચે પડશે તો ગાઈસ અમે તો જઈએ છીએ પાલોદર મંદિરે દર્શન કરવા તો પુનઃ તે દર્શન કરતા આવીએ પાલોદરના દાદી મૈત્ર 3 જણો ત્યાં રમી રહી એક ઓમ સૈનિક પદ્મોહન તો ચલો પાલોદર તૈયાર થઈ ગયા છીએ તો જઈએ દર્શન કરવા માટે ગાઈસ અમે જઈ રહ્યા છે પાલોદર દર્શન કરવા માટે હું મમ્મી અને જીગર 3 જણા મમ્મી તૈયાર થઈ ગયા છે તો પૂનમ હતી પૂનમ ભરવા જઈએ છીએ બોની તો નહીં પણ દર્શન કરવા માટે જઈએ હે ઘરે હતા ટાઈમ હતો એટલે દાદીને ત્યાં બેઠે તવા પિયર બે હાથે ચો ના પાડી દે દાદીને કે હેડો તવા પિયર તો કઈ સમય જઈએ મૈત્ર બે જણા તો રમી રહી ત્યાં બેઠા દર્શન કરવા વાતાવરણ થઈ ગયું વાવાઝોડું ચાલુ હોય રાતે વરઘોડો છે પણ જઈથી બીજા દાડા તારો ઉપર પછી જો લઈ જજો મેરો હોય તો આખું અલગ લાગે ને તો કઈ સમય થઈ ગયા પાલોદર મંદિરના સામે ગાડી ઉભી રાખીએ દર્શન કરી અમે તો પાલોદર આવી ગયા આજે તો પૂનમ છે ચિત્ર સુદ પૂનમ મોટી પૂનમ જ હા હાલે હા વાહ મમ્મીને દર્શન કરી રહ્યા છે કિંજલના બે દર્શન કરી નાખે અંદર મંદિર શિવમ ને આયા ઘરે કંકુત્રી આલો શિવમ ને આયા તો ફઈ ને આવ્યો ખડો ચાલો મમ્મી ખાડો તો ચલો કંઈક નીકળી જાવ ઘરે જવા માટે ઘરે ફઈને આવ્યા છે કંકુત્રી આલવા માટે રમેણની ફટાફટ પહોંચીએ કિંજલ મમ્મીને દર્શન તો કરી લીધા માતાજીના તો ચલો નીકળી જાવ ઘરે જવા માટે લાય માં તડકો અમનો આવે તો કઈ સમય તો દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે આવ્યા છે મહેમાન કરવા માટે ભાઈના પપ્પા છે થોડા રહેશે તો ખબર નહીં પણ આવ્યા છે ઘરે જઈએ ઘરે બધી વસ્તીમાં જઈ ગઈ છે દર્શન કરવા પાલોદર બધી સવારે આવી જાય દાદી કહેતા હતા ને કે બહુ ભીડ હતી કે સવારે બધી પબ્લિક આવી જાય
લોકો હજી બધી શાંતિવાળી આવે પાછું ચાલુ દાડો હા રવિવાર બવિવાર તો પાછું કાઢી નાખો પબ્લિક. તો આવી ગયા અમે અને કે ટેન્શન લઈ તો કઈ સમય તો આવી ઘરે અને ફઈને આવ્યા છે ઘરે. આવો શ્યામભાઈ આવો શ્યામભાઈ આવો ભાઈ જય માતાજી. હા ના પાલોદર ગયા હતા. તમે પાલોદર તમે હતો તે મારે છે અમે પાલોદર જ જઈને આવ્યા. તો ગેસ શિવમભાઈ કંકોત્રી લઈને આવ્યા ભાઈને બંને જણા દવાખાને લઈ ગયા હતા ભાઈ તે બેઠો હતો અમે તો દવાખાનામાં હું બાટલો ને એવું બધું લેવા ગયો. ડોક્ટર કે બાટલો ચડો ભાઈ હું લેવા ગયો તે મારે થોડી વાર થઈ અને આ તો ચાદર ખાઈને પડી લો આ તમારે તે હું એક આ બે એકલા અમુક દવા લઈને આપણે પાછું જવું કેટલી વાર એના પર આજે આ 2 દાડાથી સારું નક શક્તિ જ હતી નહીં. શિવમ ને તો શરબત પી રહ્યા છે. શરબત બતાવ લે. આના શરબત કહેવાય ને. અરે આટલું ચાલી તું તને ના અડધું કર નાખ્યું. હા ભાઈ એ તો માપનું જ પીસી પીઓ તમે પીજો તમે પીજો. ના ના પીવાય પોણી જ છે આ તો લિક્વિડ આમાં શું પીઓ આ લાવી દો પીઓ તમે તાર ના પીઓ તમે એરું પીઓ શરબત પીવાય દાદી પીઓ શરબત થી તો કોઈ ના થાય. આવજો દાદી આ જો હેડ લે તું બંદૂક લે જવા દે આવા આવા એક રમકડો લેવા જતો છે દાદી. જા લેતો આજા જા લેતો આજા ના લઈ જા બેટા એ તો નેનો થોડો તો લઈ જશે કોઈ મસ્ત મસ્ત ડાન્સ તો બજાર જેવું. જો આપણે દ્વારકા જવાનું મેળ નહીં આવતો છે ને એવું સારું શનિવાર રાતે આય બરાબર રમેણમાં જોવડાઈ દઈએ છો ચમ બોલાવતા નહીં આપણને ભુવા જોડે બોલાવવા બતાવવાનું. હા મનાલ માન નહીં લે યાદ દાદી નહીં લેવા મારા ના લેવાય પણ મારા હું મોટો થઈ ગયો હવે ના લેવાય હારી હેડો ટ્રેન આવી બૂમો પાડતી પાડતી ટ્રેન આવી આટલો જી આવ ભાઈ ના 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 લઈ લેવાનું. આવજો ભાઈ હો જય માતાજી હો આજે અમે છીએ હો આઈસી જય માતાજી. બસ ફાઈને ગયા ને ટ્રેન બી આવી. રાજસ્થાન જેસલમેર કાલે બુધવારે જો ને કાલે હરિદ્વાર વાળી ગાડી આવી હતી પછી એક શુક્રવારે પાછી હરિદ્વારથી આવે અંબાલા હરિયાણા થઈ યુકે યુપી હરિયાણા પછી રાજસ્થાન પછી ગુજરાત આટલા સ્ટેટમાંથી ના આ હું ચોકી રહ્યા દાદી કાગળિયો ઉટક તો આવ્યો કાપડ હો હમણાં આવતા હતો ને ચશ્મા પહેરી જતો હતો ને. તો ગાઈસ ચલો જઈએ ઘરમાં और हदाया ભેગું હો. તો ગાઈસ તો મમ્મી ભરી રહી છે પાણીનો ટાઈમ થઈ ગયો ને નિંજલ બનાવે છે ગવારનું શાક કપ્પા બેજે છે આ તો ગવાની સબ્જી બનશે. હા હું તો બંને ના પાવ ના ના ખાતે નહીં પાવતું. તો કઈ શાક તો બનાવી દીધું રોટલી બનાવવા ચાલુ અને અહીંયા આવ્યા છે મહેમાન અમારા ઘરે સોનાબેનના ઘેરથી. એ તને શું
वो फायदा इसमें बनाया ही तो चलो तो रोटली बनाइए तो गैस रोटली तो बनाई दी थी અને અહીંયા તો જો જમવાનું કાઢી દીધું ચલો તને જમી લઈએ તો ગેસ જમી લીધું અને આપણે इससे थोड़ा बस मस्त करते बचा के आए नहीं चिकन नहीं તો કાંઈ અમે તો ઘરે આવી ગયા રિસેન્ટ મજાને ડિલીટ મારવાની એટલે નીકળી જાય બધું એમાંથી મેં નહીં મારી તો ગાઈસ બજારથી તો ઘરે આવી ગયા પપ્પા બની ગયા સાહેબ ખાતા પાસ કરજો તો મેરી થેલી રાતની નહીં નહીં રાતની નહીં હોવો તો કાંઈ બધું જમવાનું લાવો છો કિંજલ તો કાંઈ પપ્પાને તો જમવા બે ગયા દાદી ને પપ્પા 2 જણા હું એક ખાવાઈ જાઉં વરસાદ આવ્યો આપણે ચાણ આવશે જીતુને પૂછવું તું એ તો કે ને દાળ આવી ગયો હોય પાછો બપોર કે ને કે વરસાદ આવે સારું તો હોશે તો પડી જ ગયો હોય હા તો કઈ વરસાદ પડી રહ્યો બધા સમાચાર જોઈ રહ્યા દાદીને પપ્પાને ખાઈ રહ્યો ખાઈ લઉં તો બધા ખાઈ રહ્યો જીજાજી આવ્યા છે બેસીએ પછી એમના જોડે સોનલબેન લાયા છે ચંપલ મસ્ત નહીં હો મસ્ત નહીં સોનલબેન સાડીમાં મસ્ત લાગી અને આ જાગુબેન લાયા જાગુબેન માટે પોચ નંબરનો જેના છોકરાનો નાના કપડો મને ખબર જ નહીં મને 5 નંબરના થાય 300ની તો કાલ જ પહેરી ઓ પહેરીને તન તો કા જઈએ દીદી કાલે કયો પહેરાવાનો કોઈ બી હરી નીકળી જાઓ તો કાલ જવાનું છે સોનલબેન એમના દ્વારકા એટલે બધી તૈયારી થઈ રહી છે અત્યારે જો ઠેલો પેક કર્યો એક પેલું ઠેલો ને એક આ ઠેલો 2 પેક કરી મેં કહી તો ગઈ આ તો જમી રહ્યા અને ધનસુનો તો કપડાં લાવ્યા છે તે ચેક કરાવશે થઈ રહી છે કે નહીં થઈ રહ્યા તો મસ્ત લાગે ધનસુને સેન્ડલ તો કાંઈ પપ્પાને તો બધા જમી રહ્યા દાદીને બધા અને પેલી બાજુ થેપલા બની રહ્યા છે એટલે જવાનું છે સોનલ એમનો દ્વારકા ફરવા સોનલ મમ્મી અંકિત જાગુ ધનસુ ચોજ્યો ભાઈ ધનસુ ચોજ્યો બધા જશે કાલે દ્વારકા અને મારા ભણાભાઈ કે રમેશ છે એમની પસંદ જીજાજી આવ્યા છે તે બહાર બેઠા છે જીજાજી એ ધનસુ 2 જણા બેઠા ધનસુ તારા ડેડીને બતાવ્યું બધું હે તારા ડેડીને કપડાં બતાવ્યા હા તો કઈ તો મમ્મીને બનાવી રહી છે થેપલા અંદર શેકી રહી છે મસ્ત મજાના થેપલા તમારે લઈ જવા માટે એ તો આવશ હજી આ તો હવા નાસ્તો કરવાનો તો લઈ જવાનો ખાવું હોય તો ચા તો રેલવે સ્ટેશનની મમ્મી પીવડાવી દીધી તો રણુજા તો નથી પીધી ચા પી જતી તો આખી કશું ના થાય તો દડાવ દે કોઈ ના થાય આવો લઈ જવાનું 2 ટમાટર લાવ્યો અને બીજો નાસ્તો તો અંકિત લાવો છે કર દ્વારકા જવાના આપણે થેપલા લઈ ગયા હતા કે યાદ ને સાઈ કૃષ્ણ આગળ પડી ગયા હતા થેપલા મમ્મી બની અલગ કાં તો પણ થેપલા ઘેરે આપણે ખાવાય બનાવ્યા હતા કાંઈ અંકિત જો કૂતરા નાખવા માટે આખું બિસ્કીટનું પેકેટ લાવ્યો આના ખાઈ રહ્યા શાંતિથી જો ને ભૂલમાં એક તો હું ખાઈ જ ગયો પછી મને ખબર પડે કૂતરા નાખવાનું જો કારણ કે સ્વાદ સારો આવે મસ્ત આવે અને હું તો એક ખાઈ જ ગયો પછી કે અંકિત કે કૂતરા નાખવાનું તો હું તો થૂકી દીધું બધું તો ગાઈસ અહીંયા તો પેકિંગની શરૂઆત થઈ છે અને અહીંયા તો પૈસા કઈ રહેશે
જો પેકિંગ કરી નાખીએ આપ કોઈ કાલથી ના કરતી બસ પહેલી વાત હોય. કાલ તો નહીં આટલી જ છે છેલ્લી આ છેલ્લી ગોળી હવે તું તને પી જા ને સોની મની ઓગાળી એના છોકરાને જેમ ઓગાળીને પીવાની તો ગાઈસ તો પેલો પેક થઈ ગયો છે સોનલબેન એમના મમ્મી બધા આ બધા એક્સાઇટેડ છે હમણાં 2:30 વાગે ઉઠશે બધો ના આપણી જેમ નહીં થાય આપણે જઈ આવશે 2:30 વાગે ઉઠશે બધો એ હું ચાલે 2:30 વાગે ઉઠવાનું જા તો ગાઈસ તો બધું પેકિંગ થઈ ગયું ને આપણા વિડીયોનો કરીએ છીએ બધાને ગુડ નાઇટ કહી દઈએ આ બધાને ઉઠવાનું છે 2:30 વાગે મમ્મી ઉજો વહેલા ઉઠવાનું ગુડ નાઇટ જય માતાજી 2:30 વાગે અંકિત ગુડ નાઇટ તો પપ્પાએ પાછળ હોઈ જા કિશન ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા